એક જનાના હોસ્પિટલમાં જઈને આવ્યા. કદાચ આ હોસ્પિટલમાં આજે હું ના ગયો તો મને કદાચ ખબર ના હોત. અહીંના સ્થાનિક લોકોને હું કહું છું કે એ હોસ્પિટલ એક વખત જોવા જેવી છે કે આપણા રાજકોટની અંદર આ પ્રકારની એકદમ અદ્યતન હોસ્પિટલ સામાન્ય પરિવારો માટે મળે. મેં ત્યાંના પરિવારના લોકોને ડૉક્ટર સાહેબ મળ્યો. મેં પૂછ્યું ગોવિંદભાઈ કે અહીંયા કોઈ પ્રકારના પૈસા લેવામાં આવે છે? નિઃશુલ્ક સેવા. પ્રાઇવેટ હોસ્પિટલમાં કદાચ બાળક જન્મ્યું હોય, ગામડામાં બાળક જન્મ્યું હોય, એની હેલ્થ સારી નથી, એની મધરની હેલ્થ સારી નથી, નિઃશુલ્ક આખી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. જે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર જે ટ્રીટમેન્ટ ના મળે એ તમામ પ્રકારની ટ્રીટમેન્ટ અહીંયા મળી રહી છે. મેં પૂછ્યું એમ કે અહીંથી સાજા થઈને જવાનો રેશિયો કેટલા લોકોનો છે? જે બાળકો પ્રીમેચ્યોર બાળકો છે, જેની હેલ્થ સારી નથી, એના માટે કાચની પેટીમાં રાખવાની સુખ સગવડ છે. અને દર મહિને મને બેને દર મહિને 1000 બાળકો એ અવર જવર કરે છે, આવે છે અને જાય છે, સાજા થઈને જાય છે. આ નાનો આંકડો નથી મિત્રો. અને મોર દેન 90% એ પોઝિટિવ રિઝલ્ટ બાળકો સાજા થઈને જઈ રહ્યા છે.